આપણે જણાવી દઈએ કે દમણમાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદી માહોલ વચ્ચે હવે દરિયાદેવ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યા છે। દમણના દરિયા કિનારે આજે પ્રકૃતિનો પ્રકોપ પણ જોવા મળ્યો, જ્યાં મહાકાય અને ઊંચા મોજાઓ જોરથી ઉછળતા નજરે પડ્યા। પરિસ્થિતિની ગંભીરતાને જોતા દમણ પ્રશાસન તાત્કાલિક એક્શનમાં આવ્યું અને સલામતીના ભાગરૂપે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની તેમજ દરિયામાં નહાવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે। જો કે આટલી ગંભીર ચેતવણીઓ છતાં કેટલાક પ્રવાસીઓ પોતાની જિંદગી જોખમમાં મૂકી પ્રશાસનના નિયમોનો અનાદર કરીને ભયજનક અંતરે સેલ્ફી અને ફોટો લેતા જોવા મળ્યા। વલસાડ જિલ્લા ઉપરાંત રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। છેલ્લા 2 દિવસથી વલસાડ જિલ્લા અને દમણમાં વરસાદનું જોર ઘટ્યું છે। જો કે આજથી દરિયાદેવ પણ તોફાની મૂડમાં હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે। અત્યારે દમણના દરિયામાં મોટી ભરતીનો સમય છે। દમણ દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે। દરિયાની આ મસ્તીને જોવા મોટી સંખ્યામાં પર્યટકો અહીંયા આગળ પહોંચ્યા છે અને અહીંયા આગળ જે દરિયાની અને સાથે જ આ જે આહલાદક વાતાવરણ છે તેની મોજ લે છે। કેટલાક પર્યટકો આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું કે અત્યારના જે દમણનો માહોલ છે તેમને કેવો લાગી રહ્યો છે। આપનું નામ? વિનિશા પટેલ। વિનિશાજી, ક્યાંથી આવેલા છો? અમે રાજપીપળાથી આવીએ છીએ। કેવો આવે આજે દમણ કેવું લાગે છે? બહુ સરસ વાતાવરણ છે અને દરિયાનું વાતાવરણ પણ બહુ સરસ છે, અમને બહુ જ ગમ્યું, બહુ જ ફાઇન। ક્યાંથી આવે છો આપ? બરોડા। આપ ક્યાંથી આવેલા છો? બરોડા। એટલે કેવો લાગે છે આજે દમણનો? બહુ સરસ, આટલા વર્ષોમાં આવ્યા છે, 2-4 વર્ષથી આવીએ છીએ, પણ આ વર્ષે આનો માહોલ કે અલગ જ દેખાય છે અમને। પહેલી વાર આટલો બધો આમ જાણીએ બધું જોયું। દરિયો પહેલા જોઈ લો કે પહેલી વાર જ જોયો? ના જોઈ લો, પહેલા કેવું લાગતું ને આજે તોફાન છે? ના આટલું મોસમ બહુ સરસ છે। તોફાન છે આજે। આજે વરસાદ છે, દરિયો પણ તોફાની છે। હા છે ને, બહુ મજા આવે એવું છે। વાતાવરણ પણ મસ્ત। ક્યાં ફર્યા? દેવકા બીચ ફર્યા, પછી જમ્પર બીચ ફર્યા, પછી વચમાં દમણ બ્રિજ ફર્યા। અન્ય કેટલાક પણ છે આપણી સાથે। આપનું નામ? गजेंद्र सिंह। ક્યાંથી આવેલા છો? मैं यहाँ मोराई से। કેવો છે આજે દરિયો? કેવો દેખાય છે? नहीं, आज बहुत ज्यादा तूफान है, बहुत अच्छा है, जगह बहुत अच्छा है, मस्त लग रहा है, लेकिन थोड़ा रिस्क वाला काम है, थोड़ा बच के ही रहने का।